નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભારત હિન્દુ રાષ્ટ્ર છે ને આપણે માત્ર નારાજ લગાવી છે પરંતુ સંગઠિત થતા નથી। રીટાબેન પટેલ। ભારતને વિશ્વગુરુ બનાવવા હિન્દુ સમાજે સંગઠિત થવું પડશે। લક્ષ્મીનારાયણ શર્મા। જૂન 2024ના રોજ ભારત રક્ષા મંચના 15મા સ્થાપના દિવસની ઉજવણી રાજભવન પાસે સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે કરવામાં આવી। આ પ્રસંગે 150થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠન પ્રમુખ લક્ષ્મીનારાયણ શર્મા, ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંતના પ્રમુખ ઇલેવાન ઠાકર, સુપ્રસિદ્ધ ગાયક કલાકાર લલિતભાઈ દવે, ઇતિહાસ પરિષદના હસમુખભાઈ જોશી અને સોલંકીભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીનારાયણ શર્માએ ઉપસ્થિત કાર્યકર્તાઓને ભારત રક્ષા મંચનો પરિચય આપતા કહ્યું કે ભારતને વિશ્વની મહાસત્તા તથા વિશ્વગુરુ બતાવવા માટે હિન્દુ સમાજે સંગઠિત થવું પડશે, તો જ આજે ભારતમાં વ્યાપક તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે। વધુમાં કહ્યું કે ભારત રક્ષા મંચ છેલ્લા 15 વર્ષથી દેશના તમામ રાજ્યોમાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે, જે તેના ઉદ્દેશ્યો, કાર્યો અને કાર્યક્રમને લઈ સંગઠનનો વ્યાપ વધારી રહ્યું છે। આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા અને શહેરના પ્રભારી તરીકે કેતનભાઈ જોશી, મહિલા પ્રભારી તરીકે શર્મિષ્ઠાબેન મહેતા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે હાર્દિકભાઈ જાની, ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ પટેલ, મહિલા પ્રમુખ તરીકે પૂજાબેનની સાથે ઉન્નતિબેન રાવલ, ઉપાસનાબેન નંદી વગેરેનું મનોનયન પત્રો આપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।